ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેર વિશે, અને આ કરંટ અફેર ગુજરાતની બધી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। તો આજનો પહેલો ક્વેશ્ચન છે કે તાજેતરમાં જે વિશ્વ સામાજિક ન્યાય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 20 ફેબ્રુઆરીના દિવસે મિત્રો આપણે વિશ્વ સામાજિક ન્યાય દિવસ છે એની ઉજવણી કરવામાં આવે છે। તો મિત્રો દર વર્ષે 20 ફેબ્રુઆરીને આ વિશ્વ સામાજિક ન્યાય દિવસ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે, જે મિત્રો ન્યાયતા, સમાનતા અને સમાવેશતાને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂકે છે। અને જે સંયુક્ત રાષ્ટ્ર જે મહાસભા છે મિત્રો એને આ દિવસને સ્થાપિત કર્યો છે, જેને આપણે UN તરીકે ઓળખીએ। હેતુ શું છે આ દિવસ ઉજવવાનો? તો ગરીબી, સામાજિક બાકાત, લિંગ અસમાનતા, બેરોજગારી અને જે માનવ અધિકારોના ઉલ્લંઘન અને અપૂરતી જે સામાજિક સુરક્ષાની જે પ્રણાલીઓ છે એની સામે લડવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। એટલે લોકોમાં એક જાતની અવેરનેસ ફેલાવે। આ ઉપરાંત મિત્રો જે આ વિશ્વ સામાજિક ન્યાય દિવસ છે મિત્રો એની થીમ છે 2025ની। તો થીમ શું છે? તો કે ટકાઉ ભવિષ્ય માટે ન્યાય સંક્રમણને મજબૂત બનાવવો। શું થીમ છે? કે ટકાઉ ભવિષ્ય માટે ન્યાય સંક્રમણને મજબૂત બનાવવાનો છે। અને મિત્રો જે કોપનહેગનમાં મિત્રો 1995માં સામાજિક વિકાસ માટે વિશ્વ સમિટનું ઉદ્ભવ્યું હતું। અને મિત્રો જે યુએનની જે સામાન્ય સભા છે એમાં નવેમ્બર 2007માં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવ્યું હતું કે મિત્રો 20 ફેબ્રુઆરીને આપણે વિશ્વ સામાજિક ન્યાય દિવસ તરીકે જાહેર કરશું, અને સૌ પ્રથમવાર 2009માં મનાવવામાં આવ્યો હતો। તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? તો 2007માં, અને ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો 2009માં પ્રથમ વખત ઉજવણી કરવામાં આવી હતી। આગળનો ક્વેશ્ચન છે મિત્રો કે તાજેતરમાં કયા રાજ્યના જે પ્રાણી સંગ્રહાલયમાં ભારતનું પ્રથમ જે વાઇલ્ડ લાઈફ બાયો બેંક ખોલ્યું છે? તો મિત્રો પશ્ચિમ બંગાળે ત્યાંનું જે પ્રાણી સંગ્રહાલય છે મિત્રો ત્યાં ભારતનું પ્રથમ આ જે વાઇલ્ડ લાઈફ બાયો બેંક છે મિત્રો એ ખોલવામાં આવ્યું છે। જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। આ ઉપરાંત આ વિડીયોની નીચે તમને ટેલિગ્રામ લિંક આપેલી છે મિત્રો, તો આપણા જે ટેલિગ્રામનું ગ્રુપ છે એમાં જોઈન થઈ જાજો, જેથી કરી તમને લેક્ચરની પીડીએફ, આ ઉપરાંત જે મંથલી કરંટ અફેર છે એની પીડીએફ, અને જે દરરોજનું જે ન્યૂઝ એનાલિસિસ છે એની પણ પીડીએફ તમને મળી રહે, જેથી કરીને આવનારી જે એક્ઝામ છે એમાં હું થોડો ભાગો તમને મદદરૂપ થઈ શકું। આમ પશ્ચિમ બંગાળના મિત્રો દાર્જિલિંગમાં મિત્રો જે પદ્મજા નાયડુ હિમાલયન ઝૂલોજિકલ પાર્ક ખાતે મિત્રો દેશની પ્રથમ સંગ્રહાલય આધારિત બાયો બેંક સ્થાપના સાથે ભારતમાં વન્ય સંરક્ષણ માટે એક મોટું પગલું છે। એટલે પશ્ચિમ બંગાળ રાજ્યનું જે દાર્જિલિંગ છે મિત્રો ત્યાં જે આ પદ્મજા નાયડુ હિમાલયન ઝૂલોજિકલ પાર્ક છે ત્યાં દેશની પ્રથમ બાયો બેંકની સ્થાપના કરવામાં આવી છે। આ પ્રોજેક્ટ રહ્યો એ મિત્રો જે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય છે આપણું, એના હેઠળ જે સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી સાથે મિત્રો સહયોગથી આ જે બાયો બેંક છે મિત્રો એની સ્થાપના કરવામાં આવી છે। તો તમને પૂછે કે કોના કોના સહયોગથી? તો આપણું વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય હેઠળ જે સેન્ટર ફોર સેલ્યુલર અને મોલેક્યુલર બાયોલોજી છે એના હેઠળ મિત્રો। આનો હેતુ શું છે? તો કે જે ભવિષ્યના સંશોધનો અને જે સંરક્ષણો માટે લુપ્તપ્રાય જે પ્રજાતિમાંથી DNA, પેશીઓ અને
જે પ્રજનન કોષો એકત્રિત કરવા અને તેને સાચવવા માટે મિત્રો આ બાયોબેંકની સ્થાપના કરવામાં આવી છે. તો તમને હેતુ તો ખબર પડી જ છે મિત્રો, કે જે અમુક એવા પ્રાણીઓ હોય મિત્રો કે અતિસંકટ, જે રેડ બુક એ ડેટા રેડ બુક એમાં મિત્રો સામેલ હોય અને લુપ્ત થવાને આરણે હોય, તો મિત્રો એના જનન કોષો છે, પછી એના DNA વગેરે જે મિત્રો આ આપણી બાયોબેંક હોય ને એમાં સાચવવામાં આવશે. અને મિત્રો આગળ ભવિષ્યમાં જે દિલ્હી પ્રાણી સંગ્રહાલય અને નંદનકાનન જે પ્રાણી સંગ્રહાલય ઓડિશા છે ને મિત્રો, ત્યાં પણ ભવિષ્યમાં મિત્રો આવી બાયોબેંકની સ્થાપના કરવામાં આવશે. અત્યારે હાલ તો મિત્રો પશ્ચિમ બંગાળમાં કરવામાં આવી છે મિત્રો. તાજેતરમાં મિત્રો કયા દેશમાં જે માઉન્ટ ડુકોનો જે જ્વાળામુખી વિસ્ફોટ થયો છે? તો મિત્રો ઇન્ડોનેશિયામાં આ જ્વાળામુખીનો વિસ્ફોટ થયો છે મિત્રો. તો મિત્રો ઇન્ડોનેશિયામાં સૌથી સક્રિય જ્વાળામુખી એવોનો એક માઉન્ટ ડુકોનો 20 ફેબ્રુઆરી 2025ના રોજ મિત્રો ફાટી નીકળ્યો છે, જેને કારણે આકાશમાં રાખનું એક વિશાળ વાદળ છવાઈ ગયું હતું. એટલે મિત્રો હાલ ચર્ચામાં છે. ચોથો ક્વેશ્ચન છે મિત્રો, કે તાજેતરમાં ફેબ્રુઆરી 2025માં બીજો જે સિમોલુ મહોત્સવ છે એ ક્યાં આયોજન થયું હતું? તો મિત્રો આસામમાં તેનું આયોજન થયું હતું. તો મિત્રો આસામમાં બીજો જે સિમોલુ ફેસ્ટિવલ યોજાયો હતો. ખાસ કરીને આ જે ફેસ્ટિવલ છે મિત્રો એ લાઓખોવાના જે બારુગુરીમાં મિત્રો સ્થિત એક વંશીય ઇકો રિસોર્ટમાં ખાતે મિત્રો તેનું આયોજન થયું હતું. અને મિત્રો જે 15 ફેબ્રુઆરી 2025ના રોજ શરૂ કરાયેલ આ ફેસ્ટિવલ ઇકો ટુરિઝમ સંરક્ષણ અને જે સ્થાનિક સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી વખતે જે બોમ્બેક્સ સિબા જે સિમોલ ફૂલોના ખીલવાની ઉજવણીના ભાગરૂપે મિત્રો આ જે ઉત્સવ છે એની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવનારી એક્ઝામમાં 100% પૂછાય તેવો, તાજેતરમાં કયા રાજ્યના જે વન વ્યવસ્થાપન પ્રોજેક્ટ હેઠળ સ્કોચ એવોર્ડ 2024 મળ્યો હોય? તો મિત્રો નાગાલેન્ડને 2024નો આ સ્કોચ એવોર્ડ છે મિત્રો એ એનાયત કરવામાં આવ્યો છે. હવે આ એવોર્ડની ડિટેલ શું છે આપણે જાણીશું મિત્રો. તો મિત્રો નાગાલેન્ડના જે વન વ્યવસ્થાપન પ્રોજેક્ટને રાષ્ટ્રીય વિકાસ ઉત્કૃષ્ટ યોગદાન બદલ જે આ પ્રતિષ્ઠિત જે સ્કોચ 2024થી સન્માનિત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ 15 ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હી ખાતે યોજાયેલી સ્વામીજી સ્કોચ સમિટ હતી મિત્રો એમાં આપવામાં આવ્યો હતો. અને મિત્રો આ જે વન ઇકોસિસ્ટમ સુધારવા, ઝૂમ ખેતીનું જે પુનર્વસન અને ટકાઉ આજીવકના પ્રોત્સાહન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. 11 જિલ્લાઓમાં 185 ગામડાઓમાં ફેલાયેલો આ પ્રોજેક્ટ જાપાન ઇન્ટરનેશનલ કોઓપરેશન એજન્સી દ્વારા સમર્થન આપવામાં આવે છે મિત્રો. તો મિત્રો આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકો તેવો છે. કઈ સંસ્થા મિત્રો જે વન મેન ઓફિસ ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું છે? તો મિત્રો જે LIC છે એના દ્વારા મિત્રો આ પ્લેટફોર્મ શરૂ કરવામાં આવેલું છે. તાજેતરમાં મિત્રો સૌથી ઝડપી 200 ODI વિકેટ લેનાર ભારતીય બોલર કોણ બન્યો છે? તો મિત્રો મોહમ્મદ શમી રહ્યો ને એ સૌથી ઝડપી 200 વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. તો શું છે ડિટેલ મિત્રો? તો જે મોહમ્મદ શમી છે મિત્રો એને મિત્રો 104 મેચમાં 200 વિકેટ લેનાર સૌથી ઝડપી બોલર બન્યો છે. તેને આ સિદ્ધિ હાસિલ કરી છે. અને આ પ્રદર્શનમાં જે મિત્રો અજીત અગરકરનો અગાઉનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અજીત અગરકર હતો મિત્રો જેમણે 133 મેચમાં 200 વિકેટ લીધી હતી. અને મિત્રો શમીએ જે મિશેલ ક્લાર્ક છે મિત્રો એ પછી બીજા નંબરનો સૌથી ઝડપી વિકેટ લેનારો બોલર છે જે મિશેલ ક્લાર્ક છે મિત્રો એ 102 મેચમાં આ સિદ્ધિ હાસિલ કરેલી છે. એટલે પહેલા નંબરે કોણ છે વિશ્વમાં? તો મિશેલ ક્લાર્ક છે. બીજા નંબરે છે મિત્રો આપણે મોહમ્મદ શમી જેને 104 મેચમાં 200 વિકેટ હાસિલ કરી છે. પણ વાત થાય છે ODI ક્રિકેટની. ઓકે, આગળ વાત કરીશું તો કે તાજેતરમાં વિશ્વનો સૌથી મોટો સફારી પાર્ક
અરવલ્લી સફારી પાર્ક પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે મિત્રો? તો મિત્રો હરિયાણામાં મિત્રો આ જે પ્રોજેક્ટ છે અરવલ્લી સફારી પાર્ક પ્રોજેક્ટ એ આવેલો છે અને હાલ મિત્રો એ ચર્ચામાં છે. તો શું છે? તો મિત્રો જે અરવલ્લી સફારી પાર્ક પ્રોજેક્ટ છે હરિયાણામાં સ્થિત છે. ખાસ કરીને બે જિલ્લા, એક છે ગુરુગ્રામ અને બીજો છે નૂહ. ત્યાંના મિત્રો કુલ 3,858 હેક્ટરને વિસ્તારને આવરી લે છે, જ્યારે ગુરુગ્રામને મિત્રો 2,574 હેક્ટર અને નૂહમાં મિત્રો 1,284 હેક્ટરનો સમાવેશ થાય છે. ટોટલ મિત્રો જે આ અરવલ્લી સફારી પાર્ક પ્રોજેક્ટ છે મિત્રો એ 3,858 જે હેક્ટર વિસ્તારમાં મિત્રો ફેલાયેલો હોય. અને મિત્રો જે આ સફારી પાર્ક છે એ વિશ્વમાં તેના સૌથી મોટા બનવા માટે તૈયાર છે. અને આ પ્રોજેક્ટ વન વિભાગને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને તેના વિકાસની દેખરેખ અને એક નિષ્ણાત સમિતિની સ્થાપના કરવામાં આવી છે, જે પર્યાવરણ સંરક્ષણ અને જે વન્યજીવ પર્યાવરણો પ્રત્યે હરિયાણાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. મિત્રો આગળ વાત કરીશું. તો મિત્રો તાજેતરમાં કયું રાજ્ય 20 ફેબ્રુઆરીને તેનો સ્થાપના દિવસ તરીકે ઉજવે છે? તો મિત્રો અરુણાચલ પ્રદેશ છે મિત્રો એ મિત્રો 20 ફેબ્રુઆરીને પોતાનો સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરે છે. મિત્રો તો અરુણાચલ પ્રદેશ દર વર્ષે 20 ફેબ્રુઆરીના તેનો સ્થાપના દિવસ મિત્રો ઉજવે છે, જેણે 1987માં મિત્રો કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી પૂર્ણ રાજ્યમાં મિત્રો ઉજવણી કરે છે. અને અરુણાચલ પ્રદેશ છે તેને ઉગતા સૂર્યની ભૂમિ તરીકે આપણે ઓળખીએ છીએ. અને મિત્રો આ જે ક્વેશ્ચન છે કે ઉગતા સૂર્યની ભૂમિ તરીકે મિત્રો કયો રાજ્ય ઓળખાય છે? તો મિત્રો ઘણીવાર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે, તો ત્યાં જવાબ આવશે અરુણાચલ પ્રદેશ. આજના કરંટ અફેરનો મિત્રો આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન છે કે તાજેતરમાં ગુજરાતમાં જે વસંત ઉત્સવનું મિત્રો આયોજન ક્યાં કરવામાં આવે છે? તો મિત્રો ગુજરાતનું જે ગાંધીનગર છે જે ત્યાં મિત્રો ફેબ્રુઆરી મહિનામાં મિત્રો આ વસંત ઉત્સવ છે મિત્રો એનું આયોજન કરવામાં આવે છે. તો મિત્રો રમતગમતને યુવા અને જે સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ અને ગુજરાત રાજ્ય અંતર્ગત કમશ્રી યુવક સેવા અને જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર અને ભારતીય સાંસ્કૃતિક પરિષદ અને જે પશ્ચિમી ક્ષેત્રની જે સાંસ્કૃતિક કેન્દ્ર છે ઉદયપુરના સહયોગથી આજે વસંત ઉત્સવ 2025માં મિત્રો તેનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે. અને મિત્રો ગુજરાતના ગાંધીનગરમાં આ વર્ષે 21 ફેબ્રુઆરીથી લઈને 2 માર્ચ દરમિયાન આ સાંસ્કૃતિક કુંજ છે મિત્રો ગાંધીનગરમાં, ત્યાં મિત્રો 10 દિવસ સુધી કલા અને સાંસ્કૃતિકનો આ મહોત્સવનું મિત્રો આયોજન થવાનું છે. અત્યાર સુધીમાં માત્રમાં દેશમાં વિવિધ રાજ્યોના જે કલાકારો પોતાની પ્રસ્તુતિ અને પોતાની કલા રજૂ કરે છે. આ ઉપરાંત હવે માત્ર વિવિધ રાજ્યો જ નહીં પણ વિવિધ દેશમાંથી પણ આવેલી વિદેશી કલાકારીઓ પણ જ્યાં વસંત ઉત્સવના આ લોકકલા અને મહોત્સવમાં એક ભાગ બનશે અને તેમની આગામી જે કલાકૃતિ જે કલા રસિકો અને જે મિત્રો આ ઉત્સવ છે એના માધ્યમથી બધા લોકો નિહાળી શકશે. તો મિત્રો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે. જો તમને ગમ્યું હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરજો અને તમારા બીજા મિત્રોને મોકલી આપજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. મિત્રો થેન્ક યુ, ધન્યવાદ.